જીવિત પિતા છે, જીવિત દાદા છે, તેનો ખૂબ આશીર્વાદ લેજો. રામજી મંદિરમાં જજો, રામ કભી નહીં બોલે. કૃષ્ણ મંદિરમાં જશો, કૃષ્ણ કભી નહીં બોલે. શિવાલયમાં જશો, શિવાલય કભી નહીં બોલે. પરંતુ તમારા ઘરમાં બાપ, વૃદ્ધ બાપ હોય, વૃદ્ધ દાદા હોય, એની સેવા કરજો. દિલથી કહું છું, એ બોલશે અને તમને ખૂબ આશીર્વાદ આપશે. એ આપણો દેવ છે, એ આપણો તીર્થ છે. સમાજમાં કરવા જેવું આવું બધું છે. ઘણા ડોલાઓ ઘરમાં બહુ દુઃખી હોય છે, બે હદ દુઃખી હોય છે, ન કહી શકે, ન રહી શકે, ન સહી શકે. આવી સ્થિતિ સારા ઘરોમાં મહેલ રુદન કરતો હોય છે, મેળી રડતી હોય છે. અને બીજી વાત યાદ રાખજો, ઘરમાં તમારા છોકરાઓ રડતા હોય તો એને કલબલાટ કહેવાય છે. ઘરમાં છોકરાઓ રડતા હોય દિવસ રાત્રિ તો કલબલાટ કહેવાય. પણ જેના ઘરની અંદર ડોહલાઓ રડતા હોય ને એને કકળાટ કહેવાય છે. જેના ઘરમાં વૃદ્ધો રડતા હોય આને કકળાટ કહેવાય છે. દાદીનું આંખની આંસુ કે બાપનું કે વડીલનું આંખની આંસુ આપણા જીવનને ધોઈ નાખે છે. તેથી આપણા વ્યવહારથી, આપણા વર્તનથી, આપણી વાણીથી આપણા ઘરના વડીલો દુઃખી નથી. આપણા વૃદ્ધ માતા પિતા આપણાથી દુઃખી નથી. એ આપણું કર્તવ્ય છે, એ જપ છે, એ તપ છે, એ સાધના, એ અનુષ્ઠાન, એ ઉપાસના છે. આપણે એવું માનીએ કે મંદિરમાં જઈને માળા લઈને બેસે એ ઉપાસના. અરે આનાથી મોટી ઉપાસના કઈ હોઈ શકે છે? આજે નારદે કેટલો સુંદર વ્યવહાર કર્યો છે. ઘરે જઈને વૃદ્ધ બાપ હોય અને જો ભાગશાળી હોય ને જીવતો હોય બાપ, તો ચરણ દબાવજો. તમારું ભાગ્ય પરિવર્તન થશે. તમારા જીવનમાં સોનાનો સૂરજ ઉગી જશે. આશા રાખું છું બધાય તો નહીં પણ કોઈ આનંદ એવા પાત્રો હશે કે આ વાતને પકડશે અને જીવનમાં અનુસરણ કરશે. અને કોઈ આમાંથી 5 માણસો આ વાતને પકડી લેશે અને જીવનમાં ઉતારશે. તમારા આતાભાઈની આયોજન કરેલી શિવકથા હું માનું છું ત્યાં સુધી સફળ થઈ જશે. મારા મીઠાભાઈની મહેનત એ સફળ થઈ જશે. કથા એક જીવનનું મોટિવેશન છે. એવું તમે કોઈથી ભણેલા ગણેલા માણસો નહીં સમજતા. કથા એટલે નવરા માણસોનું કામ છે. નહીં. કથા સમાજને એકત્ર બનાવવાનું, સમાજ ઉત્થાન માટે, માનવના વિચારો ભરવા માટેની એક શ્રેષ્ઠ સાધના છે. એવું નથી કે નિવૃત્તને જેને કઈ કામ નથી, સાંભળાતું નથી, કથા સાંભળે. કથા એ સાંભળે છે કે જેના જીવનમાં કોઈ ક્રાંતિ થવાની છે, જેના જીવનમાં કોઈ મોટી સફળતા મળવાની છે. એ માણસો કથામાં બેઠતા હોય છે. હવે આ બ્રહ્મલોકમાં કથાનો પ્રારંભ થશે. બ્રહ્માજી મહાદેવની કથા કહેશે અને નારદજી કથા સાંભળશે. પ્રયાગ તીર્થમાં સૂત પુરાણજી કથા કહે. 88,000 મહાત્માઓ કથાનું શ્રવણ કરે. ધર્મક્ષેત્રે મહાક્ષેત્રે ગંગા કાલિંદી સંગમે પ્રયાગે પરમ પુણ્ય બ્રહ્મલોકસ્ય વર્તમની. પ્રયાગ તીર્થમાં સૂત પુરાણજી ભગવાન મહાદેવની કથા 88,000 મહાત્માઓને કહે. અને બ્રહ્મલોકમાં એક બ્રહ્મા કથા ગાય, એક નારદ સાંભળે. તેથી કેટલા શ્રોતાઓ છે, કેવા શ્રોતાઓ છે એ બહુ મહત્વનું નથી. કથા ગાવી એ મહત્વનું છે. અને હંમેશા પ્રકૃતિમાં આ કથા એ શબ્દો એ હંમેશા જીવંત રહે છે. શબ્દ બ્રહ્મ છે, શબ્દ અમર છે. તેથી આ પ્રકૃતિમાં આપણે શબ્દોને છોડી રહ્યા છીએ. સારા શબ્દોનું વાવેતર કરી રહ્યા છીએ. અને શબ્દ હંમેશા ભ્રમણ કરતા હોય છે. અને ક્યારેય તમે બેઠા હો અને કોઈ સારો વિચાર આવે સમજી લો, અને કોઈ સારો વિચાર અહીંથી પસાર થશે અને તમારા એન્ટેના એ વિચારને પકડી લીધો છે. અને એક વિચાર એક જ વાર આવે, એ વિચાર ફરી વાર ન મળે. એટલે ડાયા માણસો વિચારને લખી લે. અને જ્યારે જે સારો વિચાર જીવનમાં આવે છે એ સમય લખી લેવું, કારણ કે પરિવાર એ વિચાર તમારી પાસે નહીં આવે. જ્યાં કુંભ નહીં પણ જ્યાં મહાકુંભમાં અનેક તપસ્વી સંતો ઉપસ્થિત રહે છે. એટલે પ્રયાગ તીર્થ કોઈ સામાન્ય તીર્થ નથી. શિવ મહાપડા ગ્રંથમાં કહ્યું કે પ્રયાગ તીર્થ સ્વયં બ્રહ્મલોકનો માર્ગ છે. આમાંથી ઘણા ભાઈઓ બહેનોએ પ્રયાગ તીર્થની યાત્રા કરી હોય છે. હવે આપણે પ્રયાગ તીર્થને પ્રયાગ તીર્થ જ કહેશું ને, કારણ કે ઘણા બધા શહેરો, ઘણા બધા સ્થાનોના નામ બદલવામાં આવ્યા છે. જે મૂળ નામ હતા એ ફરી પાછા આપણા દેશને મળવા લાગ્યા છે. तो भाव से आदर के साथ धर्म प्रयाग तीर्थ में सूत पुराणे जी भगवान महादेव की कथा कहे.
બ્રહ્માજી સ્વયં બ્રહ્મલોકમાં નારદજીને ભગવાન મહાદેવની કથા કહે છે. બ્રહ્માજી કહે છે કે નારદ, વિશેષ તો નથી કહેતો, પરંતુ મહાદેવની જે કથા સાંભળે છે એવા પવિત્ર મનુષ્યનું દર્શન કરવા માત્રથી તીર્થજન્ય ફલની પ્રાપ્તિ થાય છે. જે મહાદેવની કથા સાંભળે છે તે દર્શનીય છે, એ તીર્થનું પ્રતીક છે, એ દેવતાઓનું પ્રતીક માનવામાં આવે છે. હે નારદ, અધિક કહેને સે ક્યાં લાભ? જે માનવ ભગવાન મહાદેવની કથા સાંભળે છે એ માનવ સાક્ષાત રુદ્ર તુલ્ય છે, એ મનુષ્ય દર્શનીય છે. તેથી આપણે આપણા ભાગ્યને ખૂબ ધન્ય માનીએ કે મોટા દડવાના આંગણે ધીંગેશ્વર મહાદેવના સાનિધ્યમાં આપણે સૌ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરી રહ્યા છીએ. પહેલા પણ કહ્યું હતું અને ફરી ફરી કહું છું, કથા એક સાધના છે, કથા એક અનુષ્ઠાન છે. અનુષ્ઠાન મતલબ અણુ, થોડા સા. ઠાન મતલબ પ્રતિજ્ઞા. हमने ठान लिया कि 9 દિવસ પરમાત્મા અમે તારો મહિમા ગાશું અને સાંભળશું. આમ તો શિવ મહાપુરાણ ગ્રંથના પ્રારંભે આપણે જોઈએ ને તો વક્તાઓને અને શ્રોતાઓને બહુ નિયમોનું પાલન કરવાનું હોય છે, પણ એ બધું તો આપણે કંઈ કરતા ન હોય. વક્તાશ્રી તો કરતા હોય, પણ શ્રોતાઓને તો ક્યાં બાંધવા? આમાં જેને જેને શિવ મહાપુરાણ ગ્રંથનો પાઠ કર્યો હોય એમને ખબર હોય કે 9 દિવસ માટે આપણે રહેન સહેન, આપણું વાણી વર્તન, આપણી ખાણીપીણી કેવી હોવી જોઈએ એ બધું શિવ મહાપુરાણ ગ્રંથની અંદર છે. પ્રારંભે આ બધું જ મહિમા ગાવામાં આવે. શ્રોતા વક્તાના નિયમો કે 9 દિવસ માટે આપણે કેટલા કેટલા નિયમોનું પાલન કરવું, 9 દિવસ માટે શું ખાવું, શું નહીં ખાવું, કેવી રીતે શું, કેટલા વાગે જાગવું, આ બધું જ. એટલે બધા જ નિયમોને પ્રણામ કરીને આપણે બસ ભક્તિ ભાવથી ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરીએ. બ્રહ્મા નારદને કહે છે કે નારદ સાંભળો, આપ અત્યારે જે આંખ દ્વારા જોઈ રહ્યા છો, ઘનઘોર અંધકાર, સૂર્ય નહીં, ચંદ્ર નહીં, વાયુ નહીં, તેજ નહીં, આકાશ નહીં, સ્વયંભૂ પ્રકાશિત ચિદાનંદ રૂપમ શિવોહમ શિવો, એ નિરાકારમાંથી પ્રધાન પુરુષ, પ્રધાન પ્રકૃતિ, જેમને આપણે શિવ અને શક્તિ કહીએ છીએ. સનાતનની પરંપરા છે શિવ શક્તિની પરંપરા. શક્તિના અનેક રૂપોનું આપણે વર્ણન કરતા હોય છે. માતા ભવાનીનો મહિમા છે. અને આજે નવરાત્રિ, આજે 3જો દિવસ છે, આજે 3જું નોરતું છે, તેનો અદ્ભુત મહિમા છે. આઈએ એક શ્લોકમાં માતા ભવાનીને આપણે પ્રણામ કરીએ, આદ્ય શક્તિને, ત્યારબાદ કથાનો પ્રારંભ કરીએ. આપણે चंद्रघंटा माता को प्रणाम करें. नवरात्रि में दिवसों में भगवान शिवजी की कथा श्रवण करिए छे. ब्रह्मा नारद ने कहे छे कि नारद, अद्भुत और अलौकिक भगवान महादेवजी प्रगट थया छे, जेनु रूप, जेमनु स्वरूप चित्र विचित्र छे. અને આપણે શંકર ભગવાનને યાદ કરીએ એટલે ભગવાન મહાદેવના રૂપનું દર્શન થાય. જટા છે, ગંગા છે, ભાલમાં ચંદ્ર છે, ત્રિનેત્રધારી ભગવાન મહાદેવને આપણે દ્રષ્ટિપાત કરતા હોય છે. ત્રિશુલ છે, ડમરું છે, અંગ પર ભસ્મ છે, મૃગચર્મ ધારણ કરેલું છે. ભગવાન શિવજીનું વસ્ત્ર કયું છે કે ચરમાંબરમ શબ ભસ્મ વિલોપના. જો ગુરુ વશિષ્ઠ મહારાજે મહાદેવજીના માટે વર્ણન કર્યું છે, પરંતુ એક સંવાદનો વિષય છે. ગુરુ વશિષ્ઠ મહારાજે તો કહ્યું કે શબ ભસ્મ મતલબ શમશાનની ભસ્મ,
પુષ્પદંત મહારાજે પણ કહ્યું કે સ્મશાન ઈશ્વા સમરહર પિશાચા સહચરા સીતા ભસ્મલે. પણ શિવ મહાપડ ગ્રંથની અંદર એટલું કોઈ ઠોસ પ્રમાણ શ્લોકાત્મક મળતું નથી. ભગવાન મહાદેવજીએ સ્મશાનની ભસ્મ લગાવી તો પહેલું શબ કોનું હતું? કોણ મૃત્યુ પામ્યું હતું? અને તેમને અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યો અને તેના અંગમાંથી બનેલી ભસ્મ શિવજીએ અંગ પર ધારણ કરી. તર્કનો વિષય ને તે સંવાદનો વિષય છે. એક મહાત્માજી કહેતા હતા કે દક્ષની પુત્રી સતી જ્યારે દક્ષે યજ્ઞ કર્યો ને યજ્ઞકુંડમાં બળીને ભસ્મ થઈ, ત્યારે એ ભસ્મ શંકરજી પોતાના અંગ પર ધારણ કરી તો સંવાદ કરી શકાય છે કે સતી જો યજ્ઞકુંડમાં બળીને ભસ્મ થયા હોય તો શક્તિપીઠોનું પ્રાગટ્ય કેવી રીતે થયું? સ્વયં શિવજી સતીનું શબ લઈ હિમાલય પહાડોની કંદરામાં શબને હાથમાં ધારણ કરી, ક્યારેક હાથમાં, કભી ગોદ में, कभी खंभे पर निरंतर यात्रा करते रहे, विचरण करते रहे. कभी बैठ जाते तो गोद में शब रख कर बैठ जाते थे. विष्णु भगवान ने चक्र को छोड़ा और चक्र के द्वारा सतीना अंगना टुकड़ाओ થયા. જ્યાં જ્યાં સતીના અંગ ધરતી પર પડ્યા છે ત્યાં ત્યાં શક્તિપીઠોનું પ્રાગટ્ય થયું છે. જો સતી બળીને ભસ્મ થયા હોય તો શિવજી પાસેથી શબ ક્યાંથી આવ્યું? એ પણ સંવાદની અંદર કોઈ આર્ક નથી. મહાકાલેશ્વર અમે કથા માટે ગયા હતા. આજથી 25 વર્ષ પહેલા મેં વિરોધ કર્યો હતો કે શંકર ભગવાનને શમશાનની ભસ્મ નહીં ચડાવવી જોઈએ, જૂઠી વાત છે. ત્યારે મને ખબર નહીં હતી મહાકાલેશ્વર મહાદેવમાં શમશાનની ભસ્મ ચડે છે કે નથી ચડતી. ઘણા વર્ષો પછી મહાકાલેશ્વર મહાદેવ કથા ગાવાનું થયું ત્યારે મારા મનમાં પણ એક પ્રશ્ન હતો કે આ સવાર સવારમાં જે શંકર ભગવાનને શમશાનની ભસ્મ ચડાવવામાં આવે છે એ જૂઠી વાત છે. એ પણ હિંમત હોવી જોઈએ કોઈ કહેવાની, આપણી પાસે કોઈ પ્રમાણ હોવું જોઈએ. ત્યારે આમ તો રાત્રિના 12 વાગ્યાના દર્શન અને પૂજાની કોઈને પરમિશન નથી મળતી. ત્યારે ત્યાં 5 અથવા 7 બ્રાહ્મણો જ રહે છે મહાકાલેશ્વર મહાદેવના શિવાલયમાં, જો શયની આરતી તરીકે એ આરતીને ઓળખવામાં આવે છે. તો એ અવસરમાં મને એક પરમિશન મળીને રાત્રે મને ત્યાં રહેવાનો આ લઈ લો ને આડું થયા રહેવાનો અવસર પ્રાપ્ત થયો. જ્યારે અંદર જે મુખ્ય પૂજારીઓ હતા મહાકાલેશ્વર, રમણ ગુરુજી, મહેશ ગુરુજી, આ બધા મહાકાલેશ્વર મહાદેવના પ્રધાન પૂજારીઓ છે. તો મારે તેમને કહેવું ન પડ્યું, અને એમને જ મહાકાલેશ્વર મહાદેવજી આ જે ટેલિવિઝનમાં જોયું રાતનું ચિત્ર છે. રાત્રિના સમયે મહાકાલેશ્વરમાં અંદર રહેવાની કોઈને પરમિશન નથી મળતી. આ શયન આરતી રાત્રિના સમયે હોય છે. પણ બહુ જ પ્રયાસ કરીને મેં પરમિશન લીધી હતી અને મને રાત્રિના સમયે મહાકાલેશ્વર મહાદેવના સાનિધ્યમાં રહેવાનો અવસર પ્રાપ્ત થયો હતો, જે ઉજ્જૈન છે. ત્યારે એ રમણ ગુરુજીએ, મહેશ ગુરુજી સૌએ મને કહ્યું કે આ સમાજની અંદર એક એવી વાત ફેલાયેલી છે કે મહાકાલેશ્વર મહાદેવને શમશાનની ભસ્મ ચડાવવામાં આવે છે. મંચ પર નથી સાંભળાતું. તો મેં કીધું મારા મનમાં પણ એ પ્રશ્ન છે કે ભાઈ મહાકાલેશ્વર મહાદેવને તમે શમશાનની ભસ્મ શા માટે ચડાવો છો? તો એ સવે પૂજારીઓ કહ્યું કે મહાકાલેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગને અમે પહેલા પણ કોઈ શમશાનની ભસ્મ નથી ચડાવી, અત્યારે પણ કોઈ શમશાનની ભસ્મ અમે નથી ચડાવતા, આવતા સમયની અંદર પણ મહાકાલેશ્વર મહાદેવને શમશાનની ભસ્મ નહીં ચડે. એટલું બધું ઈકો નહીં. સમાજની અંદર એક ખોટી વાત ફેલાઈ ગઈ છે
કે મહાકાલેશ્વર મહાદેવને શમશાનની ભસ્મ ચડાવવામાં આવે છે. પૂજારીઓએ એક દુઃખ વ્યક્ત કર્યું કે અહીંથી અમે કોઈને ભસ્મનો પ્રસાદ આપીએ છીએ, બહાર જઈને માણસે ભસ્મને ફેંકી દે છે. શા માટે? એ માણસના મનમાં એવો વહેમ છે કે મહાકાલેશ્વર મહાદેવને શમશાનની ભસ્મ ચડે છે. અને હજી પણ ઘણા માણસોના મનમાં એવો વહેમ છે કે મહાકાલેશ્વર મહાદેવને સવાર સવારમાં જે ભસ્મ આરતી થાય છે એમાં શમશાનની ભસ્મ હોય છે. એ જૂઠી વાત છે. વિશેષ પ્રકારે મહાકાલેશ્વર મહાદેવ પરિસરની અંદર ભસ્મ નિર્માણ કરવાનું સુંદર એક સ્થાન છે, જ્યાં શિવજીના પ્રધાન 5 મંત્ર બોલીને ગાયના ગોબર દ્વારા, અનેક ઔષધિઓ દ્વારા, જે પણ શાસ્ત્ર સંમત વૃક્ષના કાષ્ટ કયા છે એ બધા જ કાષ્ટનો ઉપયોગ કરીને વિધિવત ભસ્મ નિર્માણ કરવામાં આવે છે, જેને શિવાગ્નિ જનિત ભસ્મ કહેવાય છે. અને શિવાગ્નિ જનિત ભસ્મથી ભગવાન મહાદેવજીને ભસ્મ સ્નાન કરાવવામાં આવે છે, જે સવાર સવારમાં જે શિવજીને ભસ્મ ચડાવવામાં આવે છે. તો આપ સૌને પણ કોઈ ક્યારે કહે કે મહાકાલેશ્વર મહાદેવને શમશાનની ભસ્મ ચડે છે, જરૂર સ્તોત્રમાં વર્ણન છે શમશાનની ભસ્મ, પરંતુ એવું કોઈ ઠોસ પ્રમાણ નથી કે શિવજીએ શમશાનની ભસ્મ લગાવી અને મહાદેવને શમશાનની ભસ્મ વાલી છે. અને બીજી પણ એક વાત મારે કરવી છે, ઘણી જગ્યાએ શમશાન ઉપર કૈલાસ શબ્દ લખવામાં આવે છે, એ પણ બહુ જ હળહળ જુઠ્ઠું છે. ઘણા શમશાનોની અંદર અમે કૈલાસ શબ્દને ત્યાંથી દૂર કર્યો છે. વિનંતી કરી ભાઈ, શમશાન ઉપર શા માટે કૈલાસ શબ્દ લખાવો છો? કૈલાસ કોઈ શમશાન નથી. આજે તમે શમશાન ઉપર કૈલાસ લખવા લાગશો તો કાલ સવારે કોઈ પોતાના ઘર ઉપર કૈલાસ નહીં લખે, કોઈ પોતાના બંગલા ઉપર કૈલાસ નહીં લખે. અને આપણા સૌરાષ્ટ્રમાં તો નામ હોય બહેનોનું કૈલાસ બહેન, અમારા દસનામાં નામ હોય કૈલાસગીરી. તો કૈલાસ શબ્દ આપણે જો શમશાનના દ્વારા લખવા લાગશું તો આ શબ્દ અપમાનિત થઈ જશે. તેથી તમારા કોઈ પણના ગામમાં શમશાન ઉપર જો કૈલાસ શબ્દ લખેલો હોય તો બહુ વિનંતી સાથે હું કહું છું, એ કૈલાસ શબ્દને ત્યાંથી હટાવો. કૈલાસ કોઈ શમશાન નથી. મહાદેવનો આ માટે શા માટે ઉપયોગ કરો છો તમે યાર? અને સમાજમાં મહાદેવ માટે જે ગલતફહેમી ઊભી કરવામાં આવી છે કોઈના માટે નથી કરી. લોકો એવું સમજે છે કે કૈલાસ એ શમશાન, શમશાન એ કૈલાસ નહીં. શમશાન અને કૈલાસને કોઈ સંબંધ નથી. તે જે ટેલિવિઝન દ્વારા, ગિરિબાપુ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ દ્વારા જે મારા વહાલા ભક્તો સાંભળી રહ્યા છે, અને શિવ ભક્તો પર આ જિમ્મેદારી છે. હું એકલો નહીં, પણ જેટલા મહાદેવના ભક્તો છે તે સૌને મારી પ્રાર્થના છે, કોઈ પણ જગ્યાએ તમારા ધ્યાનમાં આવે કે શમશાન ઉપર કૈલાસ શબ્દ લખ્યો છે, એ ગામના મુખ્ય નાગરિકને મળો, ગામના સમજદાર ડાયા માણસોને મળો, તેને વિનંતી કરો કે કૈલાસ શબ્દ શમશાન ઉપરથી હટાવી દો. જો તમે કૈલાસ શબ્દ શમશાન ઉપરથી નહીં હટાવો તો કાલ સવારે એ શબ્દ બોલતા પણ લોકો ડરશે, કારણ કે શમશાન કોઈને વાલો નથી ને, જ્યાં આપણું અંતિમ સ્થાન છે. કૈલાસ કોને કહેવાય? જ્યાંથી એક સ્વર્ગ નહીં, કરોડો સ્વર્ગનું નિર્માણ કરવામાં આવે છે. અને કૈલાસ કયો? કૈલાસ કોઈ શમશાન છે? કૈલાસ કોઈ મુર્દા બાળવાનું ઠેકાણું છે? કૈલાસ એટલે શું? પૂરા બ્રહ્માંડનો નાશ થાય પણ કૈલાસનો નાશ થતો નથી. અને આ શ્લોક રુદ્ર સંહિતાનો છે, શિવ મહાપડ ગ્રંથનો છે. કૈલાસે ભવનમ રમ્યમ, કૈલાસ હોને રમ્ય હોને. દેવતાઓને સુખ જાતિ મળે છે, દેવતાઓને જાતિ સમૃદ્ધિ મળે છે, દેવતાઓ માટે સ્વર્ગ જાતિ નિર્માણ કરવામાં આવે છે, અને કૈલાસ કહે છે.
આ મહર્ષિ ભગવાન વેદવ્યાસે શિવ મહાપડ ગ્રંથની અંદર કૈલાસનો મહિમા ગાયો છે.